સાવરકુંડલાનું આ માનવ મંદિર છે. રોડે રખડતા ફરતા મનોરોગી બહેનોને અહીંયા પોલીસ મૂકી જાય એને રાખવામાં આવે છે. આજે 14 વર્ષમાં અત્યાર સુધીમાં 24 બહેનો નિર્વાણને પામ્યા છે. એમના સ્મૃતિમાં ભંડારાનું આયોજન તેમજ સોરો અને શિવાલયના પૂજારીના બાળકોને અત્યારે એમની પરિસ્થિતિ નાજુક હોય એટલે મફત ભણાવવાનું દીકરાઓનું છાત્રાલય ગયા વર્ષે ચાલુ કરેલું. પણ પછી વાત એવી કે પૂજારીને દીકરાઓ થોડા હોય દીકરીઓ હોય એટલે આ વર્ષે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે પૂજારીની દીકરીઓ માટેનું છાત્રાલય ચાલુ કરવામાં આવેલું છે. એમાં સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના સંતો તેમજ માર્ગી સાધુ સમાજના જેટલા કથાકારો, માર્ગીના મંડળના મહંતો, અનેક સંતોએ હાજરી આપી આ પ્રસંગને દીપાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ વિશે બાપુ શું કહેવા માંગો છો? આજના કાર્યક્રમ એટલો અદ્ભુત ગયો છે. પૂજ્ય બાપુ, મુક્તાનંદ બાપુ, શરણાજી બાપુ, નિર્મળાબા આદિ સંતો આવ્યા અને એમના આશીર્વાદ આપ્યા છે. અને માનવ મંદિર પ્રત્યે આ સમાજનો અનહદનો પ્રેમ, એ પ્રેમનો પરિણામ છે કે આજે આટલા બધા લોકો અહીંયા એક સાથે જમી રહ્યા છે. આજરોજ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુના સાનિધ્યમાં જે માનવ મંદિરની અંદર રહેલા જે દિવ્યાંગ લોકો છે, જે પ્રભુજી કે જેમના જે સ્વર્ગે સિધાવેલા હોય એમના સ્મરણ અર્થે ભંડારો તેમજ માર્ગી કન્યા છાત્રાલયનું આજે લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યો હોય ત્યારે અનેક સંતો, મહંતો, સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ આજે ખૂબ જ સુંદર રીતે ભક્તિરામ બાપુના સાનિધ્યમાં યોજાયેલો હતો. અનેક સંતો મંતોએ હાજરી દીધી છે. ત્યારે આજે સાવરકુંડલા માનવ મંદિર ખાતે આવું સુંદર મજાનું આયોજન સંપન્ન થયું છે. જય સિયારામ. માનવ મંદિર સાવરકુંડલા ભક્તિરામ બાપુના સાનિધ્યમાં આજરોજ માર્ગી સાધુ સમાજની કન્યાઓ માટે શિક્ષણની એક સુવિધા પૂરી પાડવાના આશ્રયથી અહીંયા એક છાત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જ્યારે માનવ મંદિરની અંદર જે કંઈ અહીંયા આશ્રિતો હતા એના મૃત્યુ પાછળ એક ભંડારાના સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાવ બાપુનો એવો હતો કે સાધુ સમાજ મારો મળે અને બધા માણસો મળી અને આનો લાભ લે, પ્રસાદ લે અને એના પુણ્ય કાર્યના અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાપુના સાનિધ્યમાં પૂજ્ય મોરારી બાપુએ પણ છાત્રાલયનો હાજરી આપી અને કાર્યક્રમ સંપન્ન થયો. બહુ સરસ કાર્યક્રમ થયો. ખૂબ ખૂબ આનંદ. જય સિયારામ.